મિત્રો ગાડી સ્લીપ થઈ ગઈ છે જુઓ અમારી કઠણાઈ છે મિત્રો એક નથી ઘણા બધા છે જુઓ મિત્રો એકવાર નજારો જુઓ તમે અને અહીંયા બેઠા છીએ અમે વનભોજન કરવા જુઓ આ ભાઈ આખળી બદલાવી છે એ કે લોજમાં ખાતા હોય એવું ફીલ કરવું છે મારે વિડીયો ચાલુ કર્યા પહેલા બધાને મહાદેવ હર અને મિત્રો આજનો વિડીયો તો હાવ યુનિક રહેવાનો છે શું કામે જો અમે ભાત તૈયાર કરી નાખ્યું છે વનભોજન કરવાનું છે આમાં શું શું અમે લીધું છે જમવા માટે એ તમે વિડીયોમાં જોઈજો અને જાવમાં એક છે મારા કિશન કાકા અને એક છે મારો ભાઈ તો હવે ફટાફટ નીકળી અને મિત્રો વરસાદ હજી રહ્યો છે અટાણ લગન વરસાદ ચાલુ હતો અને મિત્રો સ્પેશિયલ વનભોજન કરવા જાય છે તો વિડીયોમાં ઠેઠ સુધી તમે બન્યા રહેજો અને ભાઈ ઘણું બધું સામાન વધી રહ્યા છે અમારે કાં જો ભાઈ અને મિત્રો અમે આવી મોજ ઘણી વાર કરીએ પણ આ તો હું તમને બતાવું છું આ પહેલી વાર નકર અમે આવું ઘણી વાર કરીએ મિત્રો ગાડી સ્લીપ થઈ ગઈ છે જુઓ અમારી કઠણાઈ છે અને બધું રેડી થઈ ગયું છે વનભોજન તો ઊભી તો કર યોગેશ તું તાર થાય બીવાન નો કોઈ મિત્રો જુઓ આમાં લફરી ગઈ છે અને પેડા એ તમને વાત નથી કરાય એમ ઢોળાનું નથી થોડું ઢોળાનું છે વાંધો નથી આવે એમ પણ આ એક પ્રકારની મોજ કહેવાય મિત્રો હજી અમે વાત જ કરતા હતા કે ધ્યાન રાખજે ત્યાં તો ઠોકી દીધી ભાઈએ મજા કેવી આવી હાથું કયો થોડુંક પેન્ટ ફાટી ગયું છે પણ ચાલશે જુઓ પણ વનભોજન તો કરવાનું જ છે હા પણ વનભોજન તો કરવાનું જ છે મિત્રો હવે નહીં નાખીને પાછો મિત્રો થોડુંક પડાઈ ગયું હતું તમને બતાવ્યું મેં અને આ ભાઈને થોડુંક સપલામાં અને કાંઈ કોઈને વાગ્યું નથી જુઓ ખાલી ગારાવાળા થયા છે અને અહીંયા થોડુંક પેન્ટ મારે ફાટી ગયું છે બસ બીજો કંઈ વાંધો નથી આવ્યો અને જુઓ ગાડી અહીંયા મૂકી દીધી છે અને લોકેશને પૂગી ગયા છે આપણે સામે જવાનું છે ઉપર મંદિર બતાતું છે તમને ત્યાં જવાનું છે ઉપર અને તો હાલો હવે નીકળી ફટાફટ જો ભાઈ હળવું હાલા જાય છે અને થોડુંક જ આખું છે હવે અને અહીંયા લીલ બતાવું તમને રોદડું કહીને રોદડું જો ભાઈ ખેડૂત મિત્રોની કઠણાઈ રસ્તો આ નથી રસ્તો સામેથી છે પણ અમે 8 બીટ કપાવી છે અને લોકેશન મસ્તીનું છે તો વિડીયોમાં રહેજો અને જુઓ થોડું અહીંયા પગમાં દુખે છે વાગ્યું ન હોય તો સારું મિત્રો એક નથી ઘણા બધા છે જુઓ તમને બતાતા હોય તો ભાઈ ખોડિયાર માતાનું મંદિર છે અને આપણે જવાનું છે ઉપર વનભોજન કરવા અને રસ્તા કંઈક આવા આવે છે તો હવે ઉપર મળું ડાયરેક્ટ તમને નકર વિડીયો ભાઈ બહુ લાંબો થઈ જાય તું લેવા લાગની ને ઠેલી એક લઈ લે ઠેલી અહીંયા રાખ્યું છે લોકેશન કાંઈ ઘટે નહીં એવું અને ઓલા ભાઈ અમે પગ ધોવે છે જુઓ કારણ કે અમે પીડા થાકડી તમને ખબર જ છે અને અહીંયા નીચે પણ છે ખોડિયાર માતાનું મંદિર ત્યાં પણ અમારી પાસે ઓપ્શન હતો ત્યાં વનભોજન કરવાનું પણ અમે અહીંયા જ રાખ્યું છે તો ભાઈ હાવ શાંત વાતાવરણ પણ ગરમી છે થોડી ઘણી સહન કરવું જોઈએ કારણ કે વરસાદ હમણાં પીડ્યો નથી મિત્રો પેલા ભાઈનું આપણે ટિફિન જોઈ તો ભાઈ કાસરી છે અને લીંબુ અને દાળ ભાત જ લેવા છે ભાઈ પણ અને અમે પણ દાળ ભાત જ લેવા છીએ તો અમારી ઓલી બવણી છે એમાં અમે દાળ ભાત લેવા છીએ અને સાસ છે બટેટાનું શાક છે આમાં ભૂંગળા પણ લેવા તો ભાઈ મજા આવવાની છે કંઈક અલગ જ કેમ લાગે ફેર શું કહેવાય ફેર ભૂંગળા છે અને ભૂંગળા અને જલજીરા છે સાસમાં નાખવાની જુઓ અને થાળીઓ કાઢી લીધી છે લાવો ને ભૂખ લાગી હોય યાર બહુ તો ભાઈ બેયની દાળ ભેગી કરે છે અને આવું તમે કેટલાય કર્યું છે એ નીચે કોમેન્ટમાં કહી દેજો અમે મિત્રો આવું ઘણી વાર કરતા હોય અમે પણ આ તમને હું પહેલી વાર બતાવું છું સાકું નથી લાવ્યા તો કંઈક જુગાડ કરવો તો લીંબુ સુધારવાનો ભાઈ ગોતે છે પાણો એટલે અમારે થઈ જાય ફૂલ દેશી મોજ હાલો રેડી બસ હાલો આવી ગયું જો ભાઈ શાકાની જરૂર પડે હાલો હવે ફટાફટ બહુ ભૂખ લાગી છે યાર અને આ ભાઈએ તો ચાલુ હોતે ને કરી દીધું છે લીંબુ નથી નાખવું તારે નાખવું બધું અને આ છે આપણું જુઓ તમને થોડી ઘણી ઓલી મોળ સડતી છે પણ સોરી બધાને
કાં સોરી કહી દો એકવાર સોરી કહી દે સોરી પાણો કેમ ગોઈત છો તું એક જ થઈ જાય બધી ટેકો મેકવો પડે હા ભાઈ તો આપણે નહીં થાય અને આ ભાઈ મેકી દીધો છે આપણે તો હાલો હવે ચાલુ કરી દો કોની વાર છે કોની વાટ છે સોરી હલો કિશનભાઈ કહે છે આપણને કેવીક મજા આવી હાસું કહેવાનું હો પાછું એક નંબર આમ જો હા હાલો યોગેશભાઈ કહે છે હાસું બોલજો હો પાછા તમે બધા સુપર એક નંબર તારી સાસ તો લઈ લે એમાં ધારની મસ્ત હાવ અલગ જ હોય ભાઈ હા 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 અને હવે હું પણ કહી દઉં તમને સાથે અને આ થોડોક બગડેલો છો એ ઇગ્નોર કરજો તમે મિત્રો હકીકતમાં બહુ મજા આવી અને તડકે બેહા છીએ અમે અહીંયા આવ્યા તે સાયો હતો અહીંયા પણ અત્યારે જો તડકો આવી ગયો છે અને ભાઈ જલજીરા નાખે છે વધારે આ ભાઈ લીંબુ નાખે છે એ મને તો નાખી દો આમાં નાખી દે થોડીક હતું બસ 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 મિત્રો દહીં તમને નથી બતાવ્યું જવું આમાં નાખી દીધું છે ભૂલાઈ ગયું હતું અને આ ભાઈએ પણ નાખી દીધું છે તો દહીં તમને અમે બતાવતા ભૂલી ગયા છીએ અને મને દહીં ન ભાવે એટલે મેં નથી નાખ્યું મિત્રો એકવાર નજારો જુઓ તમે અને અહીંયા બેઠા છીએ અમે વનભોજન કરવા ભાઈ કાંઈ ઘટે નહીં દાળ ભાત લાવ્યા છે અને સ્પેશિયલ જમવા જ આવ્યા છે કાં કિશનભાઈ વનભોજન કરવા આવી જાઓ કહી દે આવી જાવ બધા જમવા જુઓ આ ભાઈ આખડી બદલાવી છે એ કે લોજમાં ખાતા હોય એવું ફીલ કરવું છે મારે મજા આવે હવે એક નંબર બહુ મજા આવે આપણે નથી બદલવું આપણે ન બદલાવું એ કે હવે મજા આવે છે અને હાવ શાંત વાતાવરણ મિત્રો અડધે પૂગી ગયા છીએ અમે વનભોજન કરવામાં અને થોડું થોડું હાથમાં કળ ચડ્યો છે ક્યાંય વાગ્યું ન હોય તો સારું કાં હા મિત્રો ફાઇનલી બાકા ઝીકી બોલી ગઈ છે જો બધાએ સાફ કરી નાખ્યું છે હાવ આ ભાઈએ પણ અને હવે આ ભાઈ થોડુંક એવું જ રહ્યું છે ને હવે મિત્રો અમુકનું ભાઈ ઘેટું અમને એમ કે વધશે પણ હાસીને ઘેટું થોડું ઘણું મિત્રો અમે બધું એ અમે આવલાને નાખી દઈએ છીએ જંગલી જનાવર માટે અને જો અમે અહીંયા કચરો નહીં રહેવા દઈએ કચરો બધો કચરો અમે લઈ લેવું તો તમે પણ ક્યાંક જાઓ જગ્યાઓમાં આવી જગ્યાઓમાં તો કચરો લઈ લેજો મિત્રો કચરો નહીં વેરતા એટલે જંગલી જનાવર મિત્રો આ ખાઈ જાય એટલે માંદા પડે ને એવું થાય એટલે તમે ધ્યાન રાખજો ટૂંકમાં તો ભાઈ અમે હું કામે નથી લીધું કારણ કે ભાઈ અહીંયા પાણી નથી પાણીની અમારે અત્યારે બહુ તંગી છે તો અમે આ ઘરે જઈને સાફ કરાય આ પાણી એટલું જ છે આ બે પી ગયા બધું તો મિત્રો હવે આની ઉપર ચડીને તમને નજારો બતાવું ફરતી કોઈનો લાવ ફોન જો ભાઈ ચેક કરો મિત્રો નજારો અમે અહીંયા ઉપર બેઠા હતા વનભોજન કરવા અને આગળ નીચે પણ બતાવું તમને અહીંયા કામ વગર અવાય નહીં કારણ કે ખોડિયાર માતાનું મંદિર છે ચપ્પલ કાઢી નાખીએ આપણે અહીંયા જો ભાઈ આ રીતનો છે કંઈક નજારો અને અમે સરે છે તો માલ ઢોર તમને બતાતું વિશે તો અહીંયા ઠેઠ સરે છે હજી ઝૂમ કરું કંઈક માનતા હશે માનતા છે ને તો આમનામ ખાલી મોજથી ઠેક મિત્રો કોકે મોકલાવી છે અને આ ભાઈ ધજા ચડાવવા આવ્યા છે ખોડિયાર માતાના મંદિરે અને આ ભાઈની જુઓ ભેંસું અને ગાયું સરે છે અહીંયા જો ભાઈ કંઈક આ રીતની જગ્યા છે ખોડિયાર માતાનું મંદિર અને અહીંયા પણ અમે ઘણીવાર વહી આવી બપોર વસાળે અને ખોડિયાર માતાના દર્શન કરાવું તમને મિત્રો દર્શન કરી લેજો તો મિત્રો હવે અમે અહીંયા અડધી કલાક ખોટી થઈશું અને હવેન બવેન કરશું પછી અહીંયા જવું ઘરે અને હવે આ વિડીયો કરું છું અહીંયા પૂરો અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત મહાદેવ